ડભોઈ શહેર અને તાલુકામાં મોહરમ પર્વની તૈયારીઓ પૂરજોશમાં, આકર્ષક અને કલાત્મક તાજિયા નિર્માણને આખરી ઓપ. ડભોઈ આકાશમાં મોહરમનો પહેલો ચાંદ દેખાતા જ ઇસ્લામિક હિજરી નવા વર્ષનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ પવિત્ર મહિના એવા મોહરમને લઈને ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધર્મ અને આસ્થા સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હજરત ઇમામ હુસૈનની યાદમાં બેસાડવામાં આવતા પરંપરાગત તાજિયા બનાવવાની કામગીરી અત્યારે સ્થાનિક મુસ્લિમ વિસ્તારોમાં પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે અવનવી અને કલાત્મક ડિઝાઇનોનું આકર્ષણ ડભોઈ હંમેશા તેની કોમી એકતા અને કલાત્મક તાજિયા માટે જાણીતું રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા અવનવી, ભવ્ય અને અત્યંત ઝીણવટભરી કોતરણીવાળી કલાત્મક ડિઝાઇનો સાથે તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક કારીગરો દ્વારા રાત દિવસ એક કરીને તાજિયાના બનાવવાનું અને રોશનીના શણગારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેને નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ડભોઈ શહેરના આ મુખ્ય 10થી 12 વિસ્તારોમાં બેસાડશે તાજિયા. આ વર્ષે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં આશરે 10થી 12 જેટલી મુખ્ય જગ્યાઓ પર ભવ્ય તાજિયા સ્થાપિત કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે: કરિયાવાડ, સુંદરકુવા, મેજેસ્ટિક ટોકીઝ વિસ્તાર, તળાવપુરા વિભાભાઈ સ્કૂલ પાસે, નવાપુરા બદરુદ્દીન મહોલ્લો, ઈદગાહ જનતાનગર વિસ્તાર. આ સિવાય અન્ય આસપાસના વિસ્તારોમાં પણ નાના મોટા તાજિયાઓની સ્થાપના કરવામાં આવશે. ધાર્મિક કાર્યક્રમો અને જુલુસનું આયોજન. મોહરમના પવિત્ર 10 દિવસ દરમિયાન ડભોઈના તમામ મુસ્લિમ મહોલ્લાઓમાં હજરત ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરતા ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. મોહરમના 9મા ચાંદની રાત્રે એટલે કે કતલની રાત્રે તમામ તાજિયા પોતપોતાના નિર્ધારિત સ્થળોએ ચોક પર લોકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ તેના 10મા ચાંદ દિવસે ભવ્ય પરંપરાગત તાજિયા જુલુસ કાઢવામાં આવશે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો.